નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપણું સ્વાગત છે. મિત્રો, ધોરણ 9 થી 12 એમાં એક અગત્યનો ટોપિક પૂછાય છે કે ભાઈ ફંક્શન, અને ફંક્શનની અંદર પણ કેટલાય બધા વર્ડ આપણને ભણાવવામાં આવતા હોય છે, શીખવવામાં આવતા હોય છે, પણ એને ઓળખવો કેવી રીતે, એનું વાક્ય કેવી રીતે બને, એની વાક્ય રચના શું છે, એ મહત્ત્વનું છે. તો એ આપણે જાણીએ કે ભાઈ પહેલો એક શબ્દ મેં અહીંયા આજે ફંક્શનમાં એક મેકિંગ સપોઝિશન એ ટોપિક અહીંયા બતાવ્યો છે, એ શીખવવા જઈ રહ્યો છું. અને એમાં મેકિંગ સપોઝિશનનો મતલબ થાય ધારણા દર્શાવવી. એટલે કંઈક આપણે ધારતા હોય, કંઈક ધારો કે એવા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું આવે ત્યારે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ ભાઈ? એઝ ઇફ, એટલે કે મેકિંગ સપોઝિશન. તો એની અંદર પહેલો કે ભાઈ એક ટોપિક છે કે ભાઈ મેકિંગ સપોઝિશન, અને એનું કઈ કીવર્ડ છે શું ભાઈ? એઝ ઇફ. અને એઝ ઇફનો મતલબ શું થાય? ધારો કે. તો એની વાક્ય રચના શું? તો વાક્ય રચનામાં પહેલા કર્તા આવે, પછી ક્રિયાપદ, અને ક્રિયાપદ કેવું આવે? કાળ મુજબ, જે તે કાળ. દાખલા ભૂતકાળ તો ભૂતકાળનું હોય, વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળનું રૂપ એટલે મૂળ રૂપ, પછી કર્મ, અને પછી આપણે શું વાપરવાનું છે? એઝ ઇફ. અને ફરીથી પાછો આ જે કરતા હતો એ કરતા ફરીથી પાછો અહીંયા લાવવાનો. અહીંયા દાખલા તરીકે રમેશ આપ્યું હોય તો એ રમેશ લખવાની જરૂર નથી, અહીંયા હી લખી દેવાનું. અહીંયા રીના આપ્યું હોય તો અહીંયા સી લખવાનું. તો અહીંયા શું થશે? કરતા પ્લસ વેર અને પછી નામ. આ નામની પહેલાં જો વ્યક્તિવાચક નામ હોય તો નામની આગળ આર્ટિકલ આવતો નથી, પણ જો જાતિવાચક નામ હોય તો આપણે આર્ટિકલ એ અથવા એન નો ઉપયોગ કરવો જરૂરી છે. તો અહીંયા એક વાક્ય છે કે ભાઈ તેણી ગીત ગાય છે જાણે કે લતા મંગેશકર ના હોય. એ છે નહીં, પણ એના જેવું ધારો કે આપણે ધારીએ છીએ. તો અહીંયા શું કહે ભાઈ? સી સિંગ્સ અ સોંગ એઝ ઇફ સી વર લતા મંગેશકર. અહીંયા આપણે કોઈ પણ કરતા હોય, દાખલા તરીકે ધે હોય તો પણ વર આવે, હી હોય તો પણ વર આવે, સી હોય તો પણ વર આવે, આઈ હોય તો પણ વર આવે. કેમ? કારણ કે વાસ્તવિક નથી, ખાલી ધારણા છે. માટે એનું યોગ્ય ક્રિયાપદ વોઝ. સી જોડે આમ તો વોઝ આવે, પણ એ આપણે સી જોડે વોઝ નથી લખવાનું, કારણ કે વાસ્તવિકતા નથી. એટલે વાસ્તવિક ન હોય ત્યારે એનું યોગ્ય ક્રિયાપદ આવતું નથી. તો સી વર લતા મંગેશકર. બીજું વાક્ય છે કે ભાઈ તે અંગ્રેજી શીખવે છે જાણે કે શિક્ષક ના હોય. એ પોતે શિક્ષક નથી, પણ શું કહે? આપણે ધારીએ છીએ. તો એ હી ટીચીસ ઇંગ્લિશ એઝ ઇફ. શાનો ઉપયોગ કર્યો? એઝ ઇફ. અને કરતા કોણ છે ભાઈ? હી. તો હીની જોડે શું લીધું? વર. અને પછી આર્ટિકલનો ઉપયોગ કર્યો, કારણ કે અહીંયા જાતિવાચક નામ છે અ ટીચર. તો એ ફરજિયાત છે કે ભાઈ કોઈ જાતિવાચક નામ હોય તો અહીંયા આર્ટિકલ એ અથવા એન અહીંયા એ લાગુ પડે છે, માટે આપણે એ આર્ટિકલનો ઉપયોગ કર્યો છે. તો આ શું હતું ભાઈ? કે મેકિંગ સપોઝિશન. એનો કીવર્ડ શું છે ભાઈ? એઝ ઇફ. બરાબર. અને જ્યારે કોઈ પણ આવું એઝ ઇફ વાળું વાક્ય હોય અને તમને આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખવાનું કહે તો તમારે શું ઓળખવાનું ભાઈ? કે મેકિંગ સપોઝિશન. બીજો એક ટોપિક છે એની અંદર કે ભાઈ મેનર ઓફ એક્શન. મેનર ઓફ એક્શન એટલે ભાઈ મેનર બતાવી, એટલે કે મીન્સ રીત દર્શાવવી. હવે રીત દર્શાવવાની આવા મેનર ઓફ એક્શનની અંદર રીત દર્શાવવા માટે આપણે એક શબ્દનો ઉપયોગ થયો છે ભાઈ, કયો? એઝ. હવે એઝ એટલે કારણ કે પણ થાય, ની જેમ એટલે કે રીત પણ દર્શાવે, ની જેમ જેવો પણ અર્થ થાય, અને બીજું હોવા છતાં, છતાં પણ એવો પણ અર્થ થાય. બરાબર. તો આના ઘણા બધા અર્થ થતા હોય છે, પણ અહીંયા આપણે એક મેનર ઓફ એક્શન તરીકે આ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો એની વાક્ય રચના જોઈએ કે વાક્ય રચનામાં શું છે? તો પહેલા કરતા, પછી ક્રિયાપદ, આગળ જોયું એ પ્રમાણે કાળ મુજબ, ભૂતકાળ હોય તો ભૂતકાળનું રૂપ, બરાબર, વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળનું રૂપ, પછી આવશે કર્મ, અને પછી આપણે વાપરીશું એઝ. અને મેનર ઓફ એક્શનની અંદર આપણે પહેલા નામ લઈશું, બરાબર. અને જ્યારે મેકિંગ સપોઝિશનની અંદર આપણે કરતા લેતા હતા, અહીંયા કરતા નહીં, અહીંયા શું આવશે? નામ આવશે. અને પાછળ પ્લસ ડુ કે ડઝ ઓર ડીડ. બરાબર. હવે આપણે વાક્ય જોઈએ કે વિવેક શિક્ષકની જેમ ભણાવે છે. બરાબર. તો અહીંયા શું થશે? વિવેક ટીચીસ એઝ ધ ટીચર ડઝ. તો અહીંયા જો વર્તમાન કાળ છે તો માટે આપણે શું વાપર્યું ભાઈ? ડઝ વાપર્યું. અહીંયા ત્રીજો પુરુષ હોય તો ડઝ વાપરવાનું, પણ ત્રીજો પુરુષ ના હોય તો ડુ વાપરવાનું. એટલે ડુ અને ડઝ એમાં આપણે ડિફરન્સ છે કે ભાઈ ડુ એ આઈ, વી, યુ અને ધે જોડે ડુ આવે, અને હી, સી, ઇટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ વાપરવાનું. અને જો ભૂતકાળ હોય તો આપણે શું વાપરવાનું? ડીડ વાપરવાનું. એના માટે પણ મેં એક્ઝામ્પલ મૂકેલું છે કે ભાઈ સંજય કલાકારની જેમ રોલ ભજવ્યો, તો એ ભૂતકાળ છે. તો એ શું કે સંજય એક્ટેડ ધ રોલ. બરાબર. અહીંયા ભૂતકાળનું રૂપ લીધું,
બરાબર. અને અહીંયા શું થશે ભાઈ? એઝ. શાનો ઉપયોગ કર્યો? એઝ. અને પછી પહેલાં નામ લેવાનું. શું લેવાનું? નામ. તો નામ અહીંયા શું થશે? એન એક્ટર. બરાબર. અને અહીંયા કયો કાળ છે? ભૂતકાળ છે. અને ભૂતકાળ હોય તો પાછળ ક્રિયાપદ કયું મૂકવાનું? ડીડ મૂકવાનું. બરાબર. તો મેનર ઓફ એક્શન, પછી શું જોયું ભાઈ? મેનર ઓફ એક્શન પ્લસ આપણે સપોઝિશન, આ બે ટોપિક આપણે શીખ્યા છીએ. બંને એક સરખા છે, મળતા આવે છે. બરાબર. પરીક્ષામાં જ્યારે બી પૂછાય તો એના કીવર્ડને આપણે ધ્યાનમાં લેવાના. તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.